फॉर्म नंबर 7 गलत भरे हैं उनके सामने एफआईआर दर्ज करने का काम ईआरओ करे, इलेक्शन कमीशन करे। लेकिन जब ये फॉर्म पब्लिक में बंटने लगे थे, जैसे जम्मू सर की बात थी, उस वक्त में हमने साकिर भाई से ये कहा था कि अगर भी ये लोग फॉर्म लेके आता है तो वो फॉर्म पे से फोटो पाड़ लो और उसके नाम देख लो किसने फॉर्म भरा है, तो उसके खिलाफ पुलिस स्टेशन पे जाके फरियाद कर दो। अगर पुलिस स्टेशन फरियाद नहीं लेता है तो अर्जी के रूप में देके आ जाओ, कोर्ट में इस गुना को चैलेंज कर सकते हैं। ये अपने कांग्रेस की लीगल कमेटी ने कहा है, डायरेक्ट कोर्ट भी फरियाद लेगी। अब गुजरात का इलेक्शन कमीशन असमंजस में भाजपा की तरफेण करने जाते हैं तो उनके सामने एक्शन होगा, अधिकारियों के सामने, और कार्रवाई करने जाते हैं तो भारतीय जनता तमाम गुजरात में हर जगह अलग सबने कार्यक्रम किया। मैंने अमित चावड़ा जी को सजेशन दिया कि हम लोग कार्यक्रम अलग अलग जगह कर रहे हैं, तो वोट चोर गद्दी छोड़ तो अब आया है, गुजरात में आया है। उस दिन से ये पोस्ट बना के मैंने ही भेजी थी और उस दिन से जिस बैनर पर हमने काम करना शुरू किया है कि वोट चोर गद्दी चोर, पूरे गुजरात के 32 जिले में इसी बैनर के तहत हमारे प्रदेश अध्यक्ष की सूचना से हमको आंदोलन भी करना है और कलेक्टर ऑफिस जाके आवेदन पत्र भी देना। ये प्रदेश समिति की गाइडलाइन है। अगर किसी के मन में ये हो कि मसला हिंदू का है, किसी के मन में हो कि मुस्लिम का है, नहीं, ये मसला गुजरातियों का है, गुजरात के 5 करोड़ मतदाताओं का है। कब तक हम हिंदू मुस्लिम वाली बात को लेकर के डरेंगे? कांग्रेस की थोड़ी तकलीफ ये रही है। નમસ્કાર દર્શક મિત્રો, અને તમે જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ગુજરાત। શું ભરૂચમાં લોકશાહીનું ગળું ઘાંટવામાં આવી રહ્યું છે? શું સત્તાના નશામાં કાયદેસરના મતદારોના અધિકારો છીનવવામાં આવી રહ્યા છે? આ અમે નથી કહી રહ્યા, પણ ભરૂચ કોંગ્રેસે ભાજપ સામે આ આક્ષેપો સાથે જંગ છેડ્યો છે। ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય આજે રાજકીય ગરમાવાનું કેન્દ્ર બન્યું। મુદ્દો હતો મતાધિકારની ચોરી। પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની હાજરીમાં મળેલી આ બેઠકમાં ભાજપ પર સીધો પ્રહાર કરવામાં આવ્યો છે। આરોપ છે કે ફોર્મ નંબર 07નો હથિયાર તરીકે ઉપયોગ કરીને વિરોધ પક્ષના મતો કાપવાનું મોટું કાવતરું રચાઈ રહ્યું છે। કોંગ્રેસે હવે આરપારની લડાઈના મૂડમાં વોટ ચોર ગદ્દી છોડ નારા સાથે રણશીંગું ફૂંક્યું છે। ગ્યાસુદ્દીન શેખે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કલેક્ટર સ્તરે ન્યાય નહીં મળે તો મામલો હાઈકોર્ટના દ્વાર સુધી પહોંચશે। લોકશાહીના આ પર્વમાં કોઈના મતાધિકાર સાથે ચેડા સહન કરવામાં નહીં આવે। નાગરિકોને પણ અપીલ છે કે જાગૃત બનો અને પોતાનું નામ યાદીમાં તપાસી લો। ન્યૂઝ ફોર ગુજરાત ભરૂચ। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડા સાહેબના આદેશથી जननायक राहुल गांधीजी द्वारा જે વોટ ચોર ગદ્દી છોડનો મુદ્દો ઉપાડવામાં આવ્યો હતો એ મુદ્દાને ભારતીય જનતા પાર્ટીના લોકોએ ચૂંટણી કમિશનને હાથો બનાવીને ગુજરાતની અંદર કે જે છે લોકોના મતદારોના નામ કમી કરવા માટેનો જે છે એક કાવતરું ઘડ્યું હતું। પરંતુ એની સામે કોંગ્રેસ પાર્ટી એક સાથે મળીને મજબૂતીની સાથે આ મુદ્દાની ઉપર ગુજરાતના 5 કરોડ મતદારો કોઈની પણ ધર્મ જાતિ જોયા વગર માત્ર ને માત્ર ગુજરાતના લોકોનું લોકશાહી ડબે જે એમને મતદાનનો અધિકાર છે એ જળવાયેલો રહે, ખોટા લોકોના નામ મતદાર યાદીમાં સમાવેશ ના થાય અને સાચા કોઈ રહી ના જાય એ માટે કોંગ્રેસ પાર્ટીએ સમગ્ર 32 જિલ્લાઓની અંદર એક અભિયાન છેડ્યું છે જેનું નામ છે વોટ ચોર ગદ્દી છોડ। અને વોટ ચોર ગદ્દી છોડ અભિયાન હેઠળ 32 જિલ્લાઓની અંદર એક પ્રભારી એક નિરીક્ષક જશે અને ત્યાં જઈ અને એ બાબતની રજૂઆત કરી અને લોકોની અંદર જેને કહેવાય કે એક ચેતના જગાવીને આ બાબતે કલેક્ટર ઓફિસ પર આવેદનપત્ર આપી યોગ્ય આધાર પુરાવાની સાથે એ વાત કરશે। જે લોકોએ ખોટા 7 નંબરના ફોર્મ ભર્યા છે એમની સામે એફઆઈઆર દર્જ થાય, કેમ કે ખોટા ફોર્મ નંબર 7 ભરનાર લોકોની સામે 1 વર્ષની સજા અને 1 લાખનો દંડની જોગવાઈ છે। અને ખોટું ફોર્મ ભર્યો હોય, સાચું હોય ફોર્મ, તો એને પણ એનું પણ નામ કાઢવું જોઈએ, એની પણ સામે કાનૂની કાર્યવાહી કરવી જોઈએ। પરંતુ ખોટી રીતે જે એક સાથ 14 લાખ ફોર્મ
14 થી 18 જાન્યુઆરી સુધી ભરી દીધા છે એને જે છે કંટ્રોલ કરવા માટે આખી જે સ્થિતિ જે છે કે એનો સામનો કરવા માટે કોંગ્રેસ પાર્ટી આજે દિલ્હીમાં જ અમિત ચાવડાજી છે અને થોડાક જ દિવસોમાં આપ જોશો કે સુપ્રીમ કોર્ટની અંદર પણ આ લાગણીને માગણીની સાથે અમે ત્યાં છે પિટિશન કરવાના છીએ. તમારા માધ્યમથી લોકોને એ જ અપીલ કરીએ છીએ કે 30 તારીખ સુધી મેપિંગ અને મિસમેચ વગેરેના જે પુરાવા માંગવામાં આવ્યા છે થાક્યા વગર, ડર્યા વગર, ગભરાયા વગર તમામ લોકો પોતાના પુરાવા જે છે એ જઈને ત્યાં બીએલઓ સમક્ષ આપે. બીએલઓ તમારા ઘરે આવે તો એને પણ આપે અને આપના જ માધ્યમથી અમારે ભરૂચ જિલ્લાની અંદર પહેલા પણ કાર્યક્રમ થયો છે અને આગામી દિવસોમાં ભરૂચથી પણ બધા જ આગેવાનો સાથે ભેગા મળીને કલેક્ટર ઓફિસની અંદર એમાં પણ આગે જે છે એ રજૂઆત કરશે.